સૌપ્રથમ તો બે હાથ જોડીને માથું નમાવીને બધાની માફી માંગુ છું કે નિર્ધારિત સમય કરતા અમે ઘણા મોડા પહોંચ્યા છે. મારા જ મત વિસ્તારમાં આવો જ એક ખેડૂત સંમેલન હતો, એમનો ખૂબ જ આગ્રહ હતો એટલે ત્યાં ગયા અને વક્તાઓ ઘણા હતા અને ઘણો સમય અમે લીધો અહીંયા પહોંચતા, એટલે સૌપ્રથમ બધાની માફી ચાહીએ છીએ. અને આજના આદિવાસી ખેડૂત સમિતિ દ્વારા આયોજિત ઊંચામાળા ગામે આજના કાર્યક્રમમાં અહીં મંચસ્થ સન્માન્ય વડીલગણ, સામે ઉપસ્થિત તમામ વિસ્તારોમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ બધાને મારા સેવા જોહર કરું છું, ઉલ ગુલાન જિંદાબાદ કરું છું. બધાને જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. સાથીઓ, આ મંચ પરથી આગેવાનોએ ઘણી વાતો તમારી સમક્ષ મૂકી હશે. આવનારો સમય કેવો હશે, ઇતિહાસની વાતો હશે, આપણને પડનારી મુશ્કેલીઓ, એનું નિરાકરણ કઈ રીતના લાગે, એની બધી જ તંદુરસ્ત વાતો અને ચર્ચાઓ અહીંયા થઈ હશે. એટલે વધારે સમય હું નથી લેવાનો. પણ આપણે સૌ જાણીએ છીએ, આપણો ઇતિહાસ બતાવે છે, યુનો કહે છે, આપણું બંધારણ કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે. જ્યારે આ પૃથ્વી પર માનવામાં આવે છે કે 60 લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવનું અસ્તિત્વ થયું હશે અને ધીરે ધીરે 50,000 વર્ષ પહેલા માનવીનો એટલે કે શારીરિક અને માનસિક વિકાસ માનવનો આ પૃથ્વી પર થયો હશે એવો ઇતિહાસ માને છે. ખેતીની વાત કરીએ આપણે તો આજથી આશરે 10,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ હશે એવું ઇતિહાસમાં માનવામાં આવે છે. સાથીઓ, જેમ ખેતીની શોધ થઈ તેમ તેમ નવા અહીંયા નવી બીજી પ્રવૃત્તિઓ પણ થઈ. આમ જોવા જઈએ, ઇતિહાસ આપણો જાણવા જઈએ તો આદિવાસી એ ખૂબ જ સરળ, સાદગીપૂર્વક જીવનારો સમાજ હતો. એકદમ સંવેદનશીલ, પ્રકૃતિને પૂજનારો, પ્રકૃતિના મૂલ્યને પાલન કરનારો, સહકારની ભાવના, કોઈને પણ શોષણ કર્યા વગર શોષણ મુક્ત જીવન જીવનારો આપણો સમાજ જીવતો આવ્યો છે. વર્ષો પહેલાથી આદિવાસી પોતે સ્વતંત્ર, સ્વાવલંબી અને લોકશાહી સમૂહ ભાવનાની રીતે જીવતો આવ્યો છે. ક્યારે પણ સમાજના હિતોને સાઈડ પર મૂકીને ક્યારે આદિવાસી સમાજે પોતાના વ્યક્તિગત હિતોને સ્થાપિત નથી કરતો. પણ જે સભ્ય સમાજની કહેવાતા સભ્ય સમાજની અસરો ધીરે ધીરે આપણા વિસ્તારોમાં આવતી ગઈ છે. ધીરે ધીરે જમીનોને સંપત્તિ તરીકે માનવા લાગ્યા, નારીને સંપત્તિ તરીકે માનવા લાગ્યા. એ સભ્ય સમાજના લોકો મિલકતને સંપત્તિ તરીકે માનવા લાગ્યા અને આપણા વિસ્તારોમાં વિકાસના નામે જળ, જંગલ, જમીન અને ખનિજો પર એમનો કબજો જમાવા લાગ્યા, આધિપત્ય જમાવા લાગ્યા. ત્યારથી આદિવાસીઓનો સંઘર્ષની શરૂઆત થઈ છે. આપ સૌ જાણો છો, બધા ભણેલા ગણેલા લોકો છે. આપણો ઇતિહાસ એ આદિ અનાદિ કાળનો ઇતિહાસ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, હડપ્પાની સંસ્કૃતિ હોય, મેસોપોટામિયાની સંસ્કૃતિ હોય કે તમે હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિ વાંચશો તો ધર્મપૂર્વી સંસ્કૃતિ જો કોઈ હોય તો એ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સભ્યતા છે. પણ જેમ જેમ બહારના લોકોના અહીંયા અતિક્રમણો થયા, જે આદિવાસી સમાજ અહીંયા વસવાટ કરતો હતો, જેના નાના કબીલા હતા, નાના રાજા રજવાડા હતા, સુખી સંપન્ન સમાજ બહારના લોકોના અતિક્રમણોથી શરૂઆત આર્યોથી થઈ, જે જમીની માર્ગે આ દેશ પર આવ્યા. હુણો આવ્યા, શકો આવ્યા અને આ વિસ્તારના કબીલાઓના રાજાના સરદારો સાથે યુદ્ધો થયા અને સંઘર્ષમાં આપણા લોકો આપણા રજવાડાઓ ગુમાવ્યા, આ વિસ્તારમાં એમનું આધિપત્ય જમાવ્યું. દરિયાઈ માર્ગનો શોધ જ્યારે વિદેશીઓ વાસ્કોડી ગામા દ્વારા કરવામાં આવી 1492 15મી સદીમાં, ત્યારથી બહારના લોકો, પોર્ટુગીઝો હોય, સ્પેનિશો હોય,
ફ્રેન્ચો હોય, અંગ્રેજો હોય, બધા લોકો આ વિસ્તારોમાં આવ્યા, પોતપોતાની નીતિઓ અજમાવી, રાજપાટો કર્યા. 200 વર્ષ વિદેશીઓ એટલે કે અંગ્રેજોનું શાસન થયું. ગુજરાતની વાત કરું, જે દાદા કોટલા મહેતા છે, કોટલા મહેતા, જીવણજી, કેસરીસિંહ જેવા લોકોએ અંગ્રેજો સામે આ વિસ્તારોમાં અંગ્રેજોને અહીંથી કાઢવા માટે અંગ્રેજો સામે તે વખતે પોતાની ક્રાંતિ શરૂ કરી હતી. એવી રીતે રાજસ્થાનમાં ઝલકારીબાઈ હોય, ત્યાંના ગુરુ ગોવિંદજી હોય, મહારાષ્ટ્રની વાત કરીએ ખ્યાત્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, ઉમાજી નાયક હોય, ગુલામ મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, ઝારખંડ બિહારની વાત કરીએ બિરસા મુંડા હોય, સિંધુ પાનો હોય, ફૂલો ઝાલો હોય. તો દરેક રાજ્યોમાં જેને જ્યાં પણ તક મળી અંગ્રેજો સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું. ઇતિહાસ તો 1857નો વિપ્લવને અંગ્રેજો સામેનું પહેલું વિપ્લવ બતાવે છે. મંગલ પાંડેને પહેલા શહીદ બતાવે છે. પણ આપણે સંભાલની ક્રાંતિ જોઈશું તો એ ક્રાંતિ 1857ના ઘણા વર્ષો પહેલા આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે સંભાલની ક્રાંતિ કરી હતી. આ કહેવાનો મતલબ મારો એ છે કે આઝાદીના લડાઈમાં પણ આપણા લોકો શહીદો થઈ ગયા. એમની ક્રાંતિઓ અદ્ભુત હતી. જ્યારે અંગ્રેજોનું વિશ્વમાં 50% રાજ હતું એ સમય અંગ્રેજો પર સૌપ્રથમ અંગ્રેજો સામે આપણા લોકો લડ્યા. દેશ આઝાદ થયો 1947માં. લોકતાંત્રિક ઢબે નવી સરકારો પણ બની, સરકારો આવી અને એ સરકારોએ જે અંગ્રેજોની નીતિ હતી એ તો ચાલુ રાખી. એમાં બધા જ પ્રકારની નીતિઓ આવી, સામંતશાહી આવી અને દેશ તો આઝાદ થઈ ગયો. બધા જ લોકો તે સમયે ગુલામ માનતા હતા કે ભાઈ અંગ્રેજોથી અમે બધા ગુલામ છે. પણ અંગ્રેજોના જવા બાદ પણ આજે આપણો આદિવાસી સમાજ ગુલામીનો મહેસૂસ કરી રહ્યો છે. કેમ કે દેશના વિકાસમાં જ્યારે લોકતાંત્રિક સરકારો આવી એમણે પણ આદિવાસીઓનું શોષણ કર્યું છે, આદિવાસીઓ સાથે જ અન્યાય કર્યો છે. સામંત વિચારધારાવાળી આ સરકારો, મનુવાદી વિચારધારાવાળી સરકારો પૂંજીપતિઓના જ ભલા માટે આદિવાસીઓનો ઉપયોગ કર્યો છે. જ્યારે નર્મદા પરિયોજના બની, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી ગામોને ત્યાં વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. એવી રીતે 1968માં ઉકાઈ પરિયોજના બની, એમાં આદિવાસીઓના ગામો વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. કરજણ પરિયોજના બની, કઢણા પરિયોજના બની, કાકરાપાડ બન્યું કે જીએમડીસીઓ આવી, જીઆઈડીસીઓ આવી, મોટા મોટા કોરિડોરો નીકળ્યા, હાઈવે નીકળ્યા, રેલવે નીકળી, નહેરો નીકળી, હાઈ ટેન્શન લાઈનો નીકળી, એરપોર્ટો બન્યા, સરકારી આવાસો બન્યા. તમામ જગ્યાએ આદિવાસીઓની જમીનો આદિવાસીઓને ખદેડીને, ધમકાવીને, ડરાવીને આ સરકારોએ છીનવી લીધી. જે આદિવાસી વર્ષોથી પોતાના સમાજ સાથે રહેતો હતો, પોતાની પ્રકૃતિ સાથે રહેતો હતો, પોતાની સંસ્કૃતિ સાથે રહેતો હતો, એ આદિવાસી છિન્ન ભિન્ન થઈ ગયો. આજે દેશની વાત કરીએ, આજે દેશમાં તમામ વિસ્થાપિતોની વાત કરીએ, આજે દેશમાં 1,40,00,000 આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. આજે દેશની જમીનોની વાત કરીએ, આજે મૂળ માલિક છે આપણે વાત કરીએ છીએ, અનુસૂચિ 5માં 1 ઇંચ પણ જમીન સરકારની નથી, આદિવાસીઓ મૂળ માલિક છે એવું સુપ્રીમ કોર્ટ કહે છે, સંવિધાન કહે છે. છતાં આદિવાસી વિસ્તારમાં આજે આદિવાસી પોતે પોતાનો બેઘર, બેહસ અને બેહાલ થઈને ફરે છે. આજે આદિવાસી તમે જોઈ લો, દેશના 80% આદિવાસી આજે ગરીબી રેખા નીચે જીવે છે. આજે ખનિજ સંપદાની વાત કરીએ, પાણી હોય, લાકડું હોય, જમીન, જળ, જમીન, જંગલ, ખનિજો, આજે 85% ખનિજો જો કોઈ વિસ્તારમાં હોય તો આદિવાસી વિસ્તારમાં છે. છતાં આજે આદિવાસી મજૂર બનીને ફરે છે. કેમ? શા માટે? કેમ કે આદિવાસીઓને
અંદરો અંદર લડાવવામાં આવે છે, પાર્ટીઓના નાતે લડાવવામાં આવે, સંગઠનોના લડાવવામાં આવે, ધર્મ સંપ્રદાયના નામે લડાવવામાં આવે છે. આદિવાસી ક્યારે એક થતો નથી. અધિકારની વાત આવે તો ગેરમાર્ગે દોરવામાં આવે છે, જેના કારણે આજે પણ આદિવાસી પોતાના કુદરતી અધિકારોથી વંચિત છે, માનવ અધિકારોથી વંચિત છે, સંવિધાન અધિકારોથી વંચિત છે. જે પોતાના સામાજિક મૂલ્ય હતા એ સામાજિક મૂલ્યથી પણ આજે આદિવાસી ભિન્ન થઈ ગયો છે. ત્યારે સાથીઓ પ્રશ્નો તો ઘણા છે. આજે સુગરની વાત લઈને આપણે બેઠા છે, ત્યારે ખરેખર આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણી જમીન કઈ રીતના બચાવવાની છે, આપણા અધિકારોને કઈ રીતના રક્ષણ મળે, આપણે સંવિધાનમાં મળેલા અધિકારોનું પ્રાવધાન કઈ રીતના થાય, એ બાબતે તમામ યુવાનોએ, વડીલોએ બધાએ જ આગળ આવવું પડશે. આજે ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢની તમે જોઈ લો, આજે મણિપુરની હાલત તમે જોઈ લો, શું ચાલી રહ્યું છે. આજે દેશનું 50% લશ્કર બોર્ડર પર ઊભું છે અને 50% લશ્કર ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મણિપુરમાં આદિવાસીઓ સામે લડી રહ્યું છે. આદિવાસીઓને રોજબરોજ ત્યાંથી ખસેડવામાં આવે છે. ત્યાંથી ખસેડીને ઉદ્યોગપતિઓને ખનન માટે જમીનો આપવામાં આવે છે. હસદેવનું જંગલ આજે ખતમ થઈ રહ્યું છે. પૂંજીપતિઓના ઇશારે આદિવાસીઓને અધિકારો માંગવા જાય એટલે નક્સલી બતાવવામાં આવે છે, અલગતાવાદી બતાવવામાં આવે છે, પ્રાંતવાદી બતાવવામાં આવે છે, આતંકવાદી બતાવીને એમને ગોળીબાર કરીને ઠાર કરવામાં આવે છે. આ હાલત આપણા આદિવાસીઓની બીજા રાજ્યોમાં છે. આવનારો સમય એ પણ દૂર નથી, આપણા વિસ્તારો પર પણ ઉદ્યોગપતિ, પૂંજીપતિઓની નજરો છે. આ વિસ્તારોમાં ખનીજો છે, પાણી છે, અહીંયા વીજળી ઉત્પન્ન થાય છે, રેતી છે, લિગ્નાઇટ છે, એટલે ઉદ્યોગપતિઓની નજરો આપણા વિસ્તારોમાં છે. આજે આ વિસ્તારોમાં કાકરાપાર હોય, ઉકાઈ હોય, એના વિસ્થાપિતોની હાલત શું છે? અમે ઉચ્છલના, નિઝરના ગામોમાં પણ ફર્યા છે. ઉપરના જેટલા પણ ગામો છે, ઉચ્છલ, નિઝરના, ઉકાઈના, ઉપરવટના તમામ ગામોમાં અમે ફર્યા છે. ત્યાંના લોકોનો અમે સર્વે પણ કર્યું છે. વિસ્થાપિતના એક એક ગામમાં અમે ફર્યા છે, એક એક આગેવાનને અમે જાણીએ છીએ. ત્યારે ત્યાંના લોકોની પરિસ્થિતિથી અમે ખૂબ સારી રીતે વાકેફ છે. કાકરાપાર ઓટોમેટિક પાવર સ્ટેશનો બન્યા, એમાં જે ગામો વિસ્થાપિત થયા એમને પણ જે તે સમયે કહેવામાં આવ્યું કે તમારા પરિવારમાંથી તમારા વારસદારને પણ આમાં નોકરી આપીશું, કાયમી નોકરી મળશે, જમીન સામે જમીન આપીશું, પિયત તમને મફત આપીશું, વીજળી તમને મફત આપીશું. આજે કાકરાપાર વિસ્થાપિતોના 80% લોકોને આજ દિન સુધી વળતર મળ્યું નથી. આજે ઉકાઈ વિસ્થાપિતોના 80% લોકોને આજે વળતર મળ્યું નથી. ત્યારે કેમ આવું બધું થાય છે એ આપણે બધાએ વિચારવું પડશે, એમાં ચિંતન કરવું પડશે, મનન કરવું પડશે. આવા સંમેલનો કરીશું, અમે અમારા જેવા નેતાઓ આવશે, ભાષણો કરશે, તાળીઓ પડશે, વાહવાહી થશે, એનાથી આપણો ઉદ્ધાર થવાનો નથી, સુધારો આવવાનો નથી. પણ હવેના દિવસોમાં શું કરવું જોઈએ એના માટે આપણે બહાર આવવું પડશે. આજે સુગરની વાત કરી હશે બધાએ. સુગરની જ્યારે વ્યારા સુગરની સ્થાપના થઈ ત્યારે છીતુભાઈ ગામિત પહેલા પ્રમુખ હતા, એમણે વહીવટ કર્યો, પછીના વહીવટકર્તાઓ આવ્યા, બધા જ આવ્યા, સરકારના રજિસ્ટ્રારોથી માંડીને બધાએ વહીવટ કર્યો હશે. પણ જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન આ સુગર આજે જ્યારે સરકારી દેવા નીચે, બોજા નીચે પડેલી છે, ખેડૂતોના નાખેલા શેરડીના પૈસા બાકી છે, શેરડી કાપવાની મજૂરી બાકી છે, ત્યારે એમાં પણ સરકારે વિચારવું જોઈએ. સરકાર એક બાજુ ઉદ્યોગપતિ, પૂંજીપતિઓના લાખો કરોડ માફ કરી દે છે, પણ આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન સુગરના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૈસા નથી. એના માટે પણ આપણે લડવું પડશે. આ વિસ્તારમાં ઉકાઈની ડાબા કાંઠાની નેર નીકળે છે, હાઈ લેવલની નેર નીકળે છે, એના વચ્ચેના ગામોને સિંચાઈનું પાણી નથી આપવામાં આવતું. એના માટે પણ આપણે બધાએ એક થવું પડશે, લડવું પડશે. સરકારને એકવાર રજૂઆત કરી દેવી પડશે. માત્ર આવેદનો આપવાથી, મીડિયામાં નિવેદનો આપવાથી, ભાષણો ઠોકવાથી, લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદથી, હાય રે સરકાર હાય કરવાથી કંઈ આપવાના નથી. પણ એના માટે ઠોસ કાર્યવાહી આપણે કેમ થાય એ પ્રયાસો કરવા પડશે અને સરકારને પણ કહેવું પડશે. અમે
તમામ જગ્યાએ રાજસ્થાન હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, આદિવાસી વિસ્તારોમાં અમે જાગરણના નામે પણ બધી જગ્યાએ મિટિંગો કરીએ છીએ, બધાને મળીએ છીએ અને ત્યાંની સરકારો, બીજા રાજ્યોની સરકારોને પણ કીધું છે અને ગુજરાતની સરકારને પણ કહીએ છીએ. જો સરકારો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોના ગામોની, જિલ્લાઓ, તાલુકાની આદિવાસી ખેડૂતોની, વિદ્યાર્થીઓની કે માતા બહેનો જે પણ લોકો છે એમના માટે સરકાર જો હિતમાં કામ નહીં કરવા માંગતી હોય તો આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ માટે પણ આપણે જાગવું પડશે, તો જ આપણો ઉદ્ધાર થશે. આઝાદીના 77-78 વર્ષ થઈ ગયા. કેટલા લોકો ચૂંટાઈને ગયા, કેટલા લોકો આપણે બધા, આપણી પેઢીઓ, આપણા બાપ દાદાઓએ રેલીઓ કરી, આંદોલનો કર્યા, આવેદનો કર્યા, નિવેદનો કર્યા, પણ સરકારને કોઈ પડેલી નથી. આપણા લોકો નિર્ણાયક ભૂમિકામાં નથી, સચિવાલયોમાં નથી, ન્યાય પ્રણાલિકાઓમાં નથી, કોર્પોરેટ જગતમાં નથી, પ્રેસ મીડિયામાં નથી, એટલે આપણા લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી. નેતાગીરીમાં પણ આપણા લોકો ચૂંટાઈને જાય છે, પણ સમાજ સાથે ઉભા રહેવાની વાત આવે ત્યારે પહેલા સમાજને ભૂલી જાય છે અને પાર્ટીની વાત લઈને બેસે છે, પાર્ટી સાથે ઉભા હોય છે, ત્યારે આપણને દુઃખ થાય છે. એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ પરિસ્થિતિ છે. અમે તો જ્યાં પણ મીટિંગો કરીએ છીએ ત્યાં પણ કહીએ છીએ અને અહીંયા પણ કહીશું, અમે સમાજના બેનરથી ચૂંટાયેલા છે, સમાજના મેન્ડેટથી ચૂંટાયેલા છે, આદિવાસી સમાજની રિઝર્વ બેઠક પરથી ચૂંટાયેલા છે. કોઈ પાર્ટી અમને ટિકિટ પણ આપી દેતી પણ આદિવાસીનો દાખલો અમે એમાં ના જોડતા તો આજે અમે ધારાસભ્ય નહોતા બનવાના. એટલે અહીંયા પણ સમાજના ધારાસભ્ય તરીકે જ અમે આવ્યા છે. જે દિવસે અમારી પાર્ટી પણ અમને કહેશે, અમારી પાર્ટી પણ આદિવાસી સમાજનું બોલતા અમને રોકશે, તે દિવસે અમારી પાર્ટીના પણ પાટિયા ઉતારતા અમને વાર નહીં લાગે. આદિવાસી સમાજની પરિસ્થિતિ જોઈને દુઃખ થાય છે. આજે પોલીસ સ્ટેશને આપણા લોકો ધક્કા ખાય છે, જંગલ ખાતાએ ધક્કા ખાય છે, વન અધિકાર અધિનિયમો નથી મળતા, દાવા હક નથી મળતા, મામલતદારોમાં લાઈનો, તાલુકા પંચાયતમાં લાઈનો, ગ્રામ પંચાયતમાં લાઈનો, સસ્તાનાની દુકાનોમાં લાઈનો, બેંકોમાં લાઈનો. આમાંથી અમારા લોકોને જરાય નવરાશ નથી રાખવા દેતા સરકારો. એટલા માટે સાથીઓ, આ મુદ્દાની જ્યાં પણ રજૂઆતો કરવાની થશે, જે પણ તમારા પ્રશ્નો છે એમાં અમારો પૂરો સહકાર રહેશે. અમે તમારી માંગોને લઈને સરકારમાં અમે રજૂઆત કરવા માટે પણ જઈશું. તમે સડક પર ઉતરશો, સડક પર પણ અમે ઉતરીશું, સડક પર પણ તમારી સાથે અમે ચાલીશું. પોલીસ સામે હશે તો પોલીસનો પહેલો દંડો અમે ખાઈશું, પણ અહીંના લોકોએ પહેલા તૈયાર થવું પડશે, ત્યારે અમે સમર્થનમાં બધા આવીશું. અહીંના લોકોએ એક થવું પડશે. પ્રશ્નો વર્ષો જૂના છે, એના નિરાકરણ માટે આપણી એકતા હોવી જોઈએ. બધા જ અમે ધારાસભ્ય આવવા તૈયાર છે. અમે આગળ ચાલીશું. જ્યાં વિધાનસભામાં તમારા પ્રશ્નોને રજૂઆત કરવાની થશે, વિધાનસભામાં પણ અમે તમારા પ્રશ્નો મૂકીશું. જ્યાં પણ રજૂઆત કરવાની થશે, પણ જ્યાં તમે સ્થાનિક લોકો છો, વ્યારા જિલ્લાના જે પણ લોકોને અસરગ્રસ્તોનો પ્રશ્ન હશે તો અસરગ્રસ્તોએ આગળ આવવું પડશે. એમાં યુવાનો, વડીલો, માતા બહેનોએ બધાએ સમય કાઢવો પડશે. જંગલ ખાતાના પ્રશ્નો હશે તો એમાં પણ બધાએ બહાર આવવું પડશે. કાકરાપાડના પ્રશ્નો હશે એમાં પણ બધાએ બહાર આવવું પડશે. તો જ આ લોકો સામે આપણે ટકી શકીશું. નેશનલ હાઈવેનો પ્રશ્ન હશે એના માટે પણ બધાએ બહાર આવવું પડશે. તો સાથીઓ, ઘણા સમયથી તમે બેઠા છો, વધારે સમય નથી લેતા, પણ આ અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક લાગુ છે, ગ્રામ સભાના પાવરો છે, છતાં 73 એની જમીનો બિન આદિવાસીઓના નામે ટ્રાન્સફરો થાય છે, સંપાદન થાય છે. પણ એમાં બીજા લોકોને દોષ દેતા કરતા આપણા લોકો પણ કેટલાક દલાલીનું કામ કરે છે, કટિયાઓ ગજવામાં લઈને ફરે છે, સોદાઓ કરે છે, પેલાની જમીન વેચવાની છે, આટલામાં આપી દો, આટલા તમે આપી દો, આટલા આપી દો. એના લીધે આજે આપણા ખેડૂતોની જમીનો છીનવાય છે. એ બાબતને લઈને પણ આપણે જાગવું પડશે. અને આવનારા દિવસોમાં જ્યાં પણ અમારી જરૂર લાગશે અમને જણાવજો. અમે આદિવાસી વિસ્તારોમાં બધાને જગાડવાનું કામ કરતા હોય છે. જ્યાં પણ અમને બોલાવે છે ત્યાં અમારો સમય આપીએ છીએ. ચાહે દાદરા નગર હવેલી હોય, દમણ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય,
જ્યાં પણ અમને બોલાવે છે સામાજિક રીતે ત્યાં અમે પહોંચીએ છીએ, જાગૃત કરવાના, એક કરવાના પ્રયાસો કરીએ છીએ. ઘણા આપણા અહીંના વડીલો આદિવાસી જાગૃતિ એક કરવા માટે લડતો ચલાવે છે, એમને પણ અભિનંદન આપું છું. ગુજરાતમાં એવા ઘણા ક્રાંતિકારી સાથીઓ છે, યુવાનો છે, રાજસ્થાનના છે, મધ્યપ્રદેશના છે, મહારાષ્ટ્રના છે, દાદરાનગર હવેલીના છે. બધાના પ્રયાસોથી આજે ઘણા યુવાન સાથીઓ જાગૃત થઈ ગયા છે. વડીલો પણ જાણવા માંગે છે, મહિલાઓ પણ જાગૃત થઈ છે. ત્યારે ચોક્કસ પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પોતાના હક અધિકાર માટે, પોતાના સ્વાયત્ત રાજ માટે ચોક્કસ લોકો બહાર આવશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ, અમારા વિસ્તારોમાંથી નર્મદાની કેનાલો નીકળે છે, 500 કિલોમીટર કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે, પણ નર્મદાના વિસ્થાપિત લોકો આજે પણ તરસ્યા બેસે છે, આજે પણ તરસ્યા રહે છે. ત્યારે તળાવ રાખવા વાળા લોકો આજે તરસ્યા છે, તરસ્યા મરે છે. અમને આવનારા દિવસોમાં એ વિસ્તારમાં સિંચાઈના પાણીના આંદોલનની જરૂર પડશે તો અમે નર્મદા કેનાલને પણ બંધ કરાવવા આગળ આવવાના છે. એમાં પણ તમારો સહકાર જોઈશે. કેમ કે ક્યાં સુધી સરકારને આજીજી કરવાની, ક્યાં સુધી ભીખ માંગવાની? આપણા અધિકારો માટે ભીખ માંગવાની, આપણા હક માટે ભીખ માંગવાની. એટલે હવે યુવાન પેઢી અમે ભીખ માંગવાને નિવેદન આવેદન માટે તૈયાર નથી. જો સરકાર આવનારા દિવસોમાં આદિવાસીઓનું રાજ, આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગશે, અમે આદિવાસી રાજ સ્થાપિત કરવા આગળ વધી રહ્યા છે. અમે કોઈ દિવસ કોઈ પોલીસથી કે કોઈથી ડરતા નથી. સંવિધાનથી ચાલીએ છીએ, સંવિધાનમાં રહીએ છીએ અને સંવિધાનથી, સંવાદથી જ્યારે પણ નિરાકરણ આવે એ પ્રયાસો અમારા રહેશે. પણ જે દિવસે સંવિધાન અને સંવાદથી નિરાકરણ નહીં આવશે એ દિવસે રોડો પર પણ ઉતરીશું, નહેરો પણ બંધ કરીશું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સંઘર્ષમાં પણ ઉતરીશું, પણ આદિવાસીના ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. એ જ અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું છું. અહીં અમને આમંત્રણ આપ્યું, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને સાંભળ્યા એ બદલ અહીં ઉપસ્થિત મંચસ્થ અને સામેના તમામ આગેવાનો, વડીલો, માતા બહેનો, યુવાનો બધાનો જ હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.